My dear friends, today I want to give you the second step of basic English. તો આજે આપણે જોઈએ કે બેઝિક ઇંગ્લિશનું ફર્સ્ટ સ્ટેપ મેં તમને આગળ જણાવ્યું છે મિત્રો કે બેઝિક ઇંગ્લિશમાં પહેલું સ્ટેપ છે કે વાક્ય કઈ રીતના બનાવવાનું. તો એ વાક્યનું સ્ટેપ આપણે જોયું. હવે એનાથી આગળ એક સ્ટેપ ધેટ ઇઝ સેકન્ડ સ્ટેપ ઓફ બેઝિક. તો સેકન્ડ સ્ટેપ શું છે મિત્રો કે તમારું વાક્ય છે કે I am I am an honor. Sorry. I am a cricketer. તો ક્રિકેટર હું ક્રિકેટર છું આવું વાક્ય છે. તો કે I am a postman. માની લો આવા સિમ્પલ તમે વાક્ય લખ્યા છે. તો એ વાક્ય છે ને તેને પ્રશ્નમાં ફેરવવાનું છે મિત્રો. દાખલા તરીકે આ છે સબ્જેક્ટ એટલે કે કર્તા, આ છે સબસિડરી વર્બ. હવે સબસિડરી વર્બ એટલે શું? ગૌણ ક્રિયાપદ. હવે આ ગૌણ ક્રિયાપદ અહીંયા જુઓ, અહીંયા પણ એમ આઈ કર્તાને અંદર લેવું. એમ આઈ અ પોસ્ટમેન? હું પોસ્ટમેન છું? હું એમ આઈ ક્રિકેટર? એમ આઈ વોચમેન? તો એવી રીતના આપણે પ્રશ્નો બનાવતા શીખવું પડે. પણ હું એવું માનું છું કે જ્યારે તમે વાક્ય બનાવ્યા હશે અથવા વાક્ય બનાવવાનું સ્ટાર્ટ કરો તો સૌપ્રથમ આપણને જોઈએ વિચાર. જો તમે વાક્ય બનાવો તો પછી ત્યાર પછીનું સ્ટેપ આ છે કે જેમાં આપણે પ્રશ્ન બનાવતા શીખવાનું છે. અને પ્રશ્ન બનાવવા માટે તમારી પાસે પાછા બીજા એટલા જ નવા વિચારો નહીં આવે અથવા નહીં હોય તો તમે તમારા આગલા વાક્યો જે છે તો એનો પણ ઉપયોગ કરી શકો. જેમ કે તમે બનાવો છે કે આઈ એમ એ પોસ્ટમેન, આઈ એમ એ રીચ મેન, આઈ એમ એ ક્રિકેટર કે એવા કોઈ પણ પ્રકારના તમે પ્રોફેશનલ વાક્ય બનાવ્યા છે કે પ્રોફેશન પરથી વાક્ય બનાવ્યા. આઈ એમ એ ફિલ્ડર, આઈ એમ એ ફાસ્ટ બોલર એવા પણ વાક્ય બનાવ્યા હોય તો એમ આઈ ફાસ્ટ બોલર એવો પ્રશ્ન આપણે બનાવી શકીએ. હવે એક વસ્તુ જુઓ મિત્રો કે જો પ્રશ્ન બનાવવાનું કામ વાક્ય બનાવવા કરતા હાર્ડ લાગશે તમને, એનું કારણ શું કે આ વાક્ય પહેલા તો તમારે તમારા પોતાના માટે બનાવવાના છે. વાક્ય તમે પેલા બનાવ્યા એ બરાબર છે, પણ આપણે અથવા તમે મારી દ્રષ્ટિએ કોઈ દિવસ તમારા માટે પ્રશ્ન પૂછ્યો નહીં હોય કે આવી આપણને તક મળતી નથી. તો મિત્રો અહીંયા તમારા માટે એક થોડુંક જટિલ લાગશે તમને, પણ એ અનિવાર્ય છે. ધેટ ઇઝ ઇનેવિટેબલ. તો આ રીતના તમારે પ્રશ્ન બનાવો. દાખલા તરીકે એમાં જે બનાવો ને એવી રીતના આર વી ડોક્ટર્સ? Are we taxpayers? Are we dishonest persons? કે are you સામેના વ્યક્તિને આપણે પૂછી શકીએ. Are you principal? એવું પૂછી શકીએ. Are you driver? એવું પણ પૂછી શકીએ. ટૂંકમાં તમારે વાક્યના પછી વાક્ય બનાવતા શીખ્યા પછી પ્રશ્નો કેવી રીતે બનાવવાનું તે શીખવાનું છે. અને આ બંને માટે મિત્રો શબ્દોની જરૂર પડે. જો તમારી પાસે શબ્દો નહીં હોય તો પણ આ વસ્તુ શક્ય બનતી નથી. શબ્દની સાથે વિચારો જોઈએ, વિચારોની સાથે તમારી પાસે કેટલીક વખત કેટલીક ફેન્ટસી હોય, કેટલાક ઇમેજિનેશન હોય. તમારે ઇમેજિનેટિવ બનવું પડે, તમારે ક્રિએટિવ બનવું પડે અને તો જ માત્ર તમે આ રીતના પ્રશ્નો ઘડવા માટે, પ્રશ્નો બનાવવા માટે, પ્રશ્નોને જન્મ આપવા માટે શક્તિમાન બની શકો. So here my dear friends I will stop and I expect, હું એવી અપેક્ષા રાખું છું કે તમને પણ આ રીતે વાક્યો પછી પ્રશ્નો બનાવવામાં થોડી સરળતા રહે. અને જો કદાચ તમને આવી તકલીફ હોય તો you can contact us. Thank you.